પીએમએમસી પ્રકારના રિલેની રચનાત્મક વિગતો સમજાવો. તો આમાં મૂવિંગ કોઇલને એક સોફ્ટ આયન અથવા તો સોફ્ટ એલ્યુમિનિયમનું ફોર્મર જે છે એના ઉપર વીંટાળવામાં આવે છે અને એને પરમનન્ટ મેગ્નેટના બે પોલની વચ્ચે એક સરખી એર ગેપ હોય એમાં મૂકવામાં આવે છે. હવે અહીંયા તમે જો આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારું પરમનન્ટ મેગ્નેટ છે, જેમાં આ એન પોલ અને આ એક એસ પોલ હોઈ શકે છે. એ રીતની રચના, કાં તો આ બાજુ એન ને આ બાજુ એસ પોલ, જે રીતે તમે સમજતા હોઈએ તો એન અને એસ પોલ હશે, વચ્ચે એક યુનિફોર્મ એર ગેપ જે તમને દેખાઈ રહી છે. એર ગેપની અંદરમાં તમારું આ એલ્યુમિનિયમ ફોર્મર છે, જેના ઉપર એક મૂવિંગ કોઇલ વીંટાળેલી છે. હવે એલ્યુમિનિયમનું ફોર્મર જે છે એને સ્પિન્ડલ ઉપર મૂકવામાં આવે છે, એટલે કે એના ઉપર માઉન્ટ કરેલ છે અને સ્પિન્ડલને જોડે જ્યુએલ બેરિંગ લગાડવામાં આવે છે, જેથી કરીને ઘર્ષણ ઓછું કરી શકાય. હવે ઘર્ષણની અસર ઓછી થાય અને રિલેનું સરળ અને સંવેદનશીલ ઓપરેશન સુનિશ્ચિત થઈ શકે, એના માટે આ રીતની અરેન્જમેન્ટ કરેલી હોય છે. બીજું, મૂવિંગ સિસ્ટમની ગતિને કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરવા માટે ફોસ્ફરસ બ્રોન્ઝથી બનેલા બે સ્પાઇરલ આકારના એટલે કે સર્પાકાર કંટ્રોલ સ્પ્રિંગ મૂકવામાં આવે છે. હવે આ દરેક સ્પ્રિંગનો એક છેડો સ્પિન્ડલની સાથે જોડાયેલો છે, જ્યારે બીજો એક છેડો રિલેના સ્થિર ભાગ એટલે કે જે તમારું સ્ટેશનરી પાર્ટ છે એની સાથે જોડાયેલો છે. મૂવિંગ કોઇલના જે બે ટર્મિનલ છે એ કંટ્રોલ સ્પ્રિંગની સાથે જોડાયેલા છે. કોઇલનો એક છેડો ઉપલી સ્પ્રિંગ સાથે અને બીજો છેડો નીચલી સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. હવે આ જે કંટ્રોલ સ્પ્રિંગ એકચ્યુઅલીમાં જે લગાડી છે એ તમારા બે કામ માટે લાગે છે. એનાથી બે હેતુ તમારા પૂરા થઈ જાય. એક છે કે એ તો કંટ્રોલિંગ ટોર્ક પૂરું કરે છે અને જે ડિફ્લેક્ટિંગ ટોર્કનો વિરોધ કરશે, અને જ્યારે ઓપરેટિંગ કરંટ દૂર કરવામાં આવે અથવા તો નહીં હોય ત્યારે મૂવિંગ સિસ્ટમને સામાન્ય સ્થિતિમાં પાછી લાવવાનું કામ આ કંટ્રોલિંગ ટોર્કનું હોય છે. હવે બીજું કે એ તમારી સ્પ્રિંગના લીધે ફ્લેક્સિબલ કરંટના લીડ તરીકે કામ કરે છે, જે કરંટને જે એને મૂવિંગ સિસ્ટમ હશે એની ગતિને અસર કર્યા વગર મૂવિંગ કોઇલમાં જવા બી દેશે અને ત્યાંથી બહાર પણ કાઢશે, એટલે કરંટને ફ્લો થવાનો એક પાથ આપે છે. જ્યારે પ્રવાહ એટલે કે કરંટ તમારો કોઇલમાંથી વહે છે ત્યારે તે કાયમી ચુંબક એટલે કે તમારા પરમાનન્ટ મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડ સાથે ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયા જે થતું હશે એના કારણે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે જ્યારે આ ટોર્ક તમારા કંટ્રોલ સ્પ્રિંગના ટોર્ક કરતા વધી જાય ત્યારે મૂવિંગ સિસ્ટમ તમારી જે છે ફરવાનું ચાલુ કરે છે અને એના કોન્ટેક્ટ ક્લોઝ થાય છે અથવા તો કાર્ય કરે છે. તો આ રીતે પીએમએમસી પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની રચના છે અને કાર્ય આપણે આગળ જોઈશું.